નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। કરજણ મામલતદાર કચેરી ખાતે નવસર્જન પરિવર્તન ટ્રસ્ટ તેમજ મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણીના વિરોધમાં કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણીના વિરોધમાં નવસર્જન પરિવર્તન ટ્રસ્ટના કાર્યકરો જેમ કે મુરજીભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ તેમજ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ અને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ મિનેશભાઈ અને અન્ય સાથે મિત્રોએ કરજણ મામલતદારને આવેદનપત્ર આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી। રિપોર્ટર મનોજ સોલંકી, શિરોડ સમાચાર ન્યૂઝ, કરજણ। શેના માટે આવ્યા છો તમે? આજ રોજ 1/1/2025ના દિવસે 1/1/2018ના રોજ ભીમા કોરેગાંવ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ અમે મામલતદાર સાહેબને આવેદન પાઠવી રહ્યા છે। આવેદનની વિગત એવી છે કે સંવિધાનની જે ચર્ચા વિશે અમિત શાહે જે બાબા સાહેબ વિશે ટિપ્પણી કરી છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આજે આપી રહ્યા છીએ। અમે આવેદનમાં એવું જણાવીએ છીએ કે અમારી માએ 13.5 ફૂટ ખાઈને અમને પેદા કર્યા છે, એટલે અમને શીખ્યું છે એટલા માટે અમે એવું કહેવા માગીએ છીએ કે આંબેડકર અમારા ભગવાન છે અને એના વિરોધમાં જે તમે ટિપ્પણી કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને અમે અપમાન કોઈનું કરતા નથી અને અમે અપમાન કોઈનું સહન કરતા નથી। એ બાબતે આજ રોજ અમે આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને આનો સખત વિરોધ કરીએ છીએ અને એમને માફી માગે અમિત શાહ અને એના વિશે એમનું રાજીનામું પણ અમે માગીએ છીએ આ માધ્યમ દ્વારા।